નમસ્કાર દેશભરના 78 લાખ EPS 95 પેન્શન ધારક મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન્સ એટલે કે PF વિભાગ દ્વારા EPS 95 પેન્શન ધારકો માટે જે છે તે મહત્ત્વના અપડેટ્સ બહાર પાડવામાં આવ્યા છે. આગામી 20 ઓક્ટોબરના રોજ જ્યારે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ઉજવવા માટે જઈ રહ્યો છે ત્યારે EPFOની દિવાળીની ગિફ્ટ આ કર્મચારીઓ માટે જાહેર થઈ શકે છે. આ કર્મચારીઓના જે લઘુત્તમ પેન્શન છે 1000 રૂપિયા, તેમાં વધારો કરવાને લઈને EPFO જે છે તે આગળ વધી રહ્યું છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે દેશભરના 78 લાખ જેટલા EPS 95 પેન્શન ધારકોને ક્યારે EPFO ડિપાર્ટમેન્ટ દ્વારા મિનિમમ પેન્શન જે છે તે વધારો કરવામાં આવશે, સાથે જ જે વધારો છે તે હાલમાં જે લઘુત્તમ પેન્શન મળી રહ્યું છે તેમાં કેટલો વધારો કરવામાં આવશે અને કર્મચારીઓને આ વધેલો જે વધારો છે તે ક્યારથી મળશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આપ મિત્રો બન્યા રહો અને જો ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા EPS 95 પેન્શન ધારકોના સમાચાર તમને સરળતાથી મળી જાય. તો હાલમાં દેશભરમાં EPS 95 પેન્શન ધરાકોનું સંખ્યાબળ લગભગ 78 લાખ કરતાં વધારે છે અને આ કર્મચારીઓમાંથી ઘણા ખરા જે જૂના કર્મચારીઓ છે તેમને લઘુત્તમ પેન્શન 1000 રૂપિયા મળી રહ્યું છે. ઘણા લાંબા સમયથી આ કર્મચારી પેન્શનર્સ યુનિયનો દ્વારા EPS 95 જે લઘુત્તમ પેન્શન છે તે વધારીને 7500 રૂપિયા એટલે કે 7500 કરવાની માંગણી કરવામાં આવી રહી છે. છેલ્લે જે વધારો છે તે વર્ષ 2014માં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે આજે 11 વર્ષ બાદ ફરીથી આ કર્મચારીઓને જે છે તે દિવાળીની ગિફ્ટ મળવા જઈ રહી છે, કારણ કે સરકાર દ્વારા મિનિમમ પેન્શન જે છે તે વધારો કરવાને લઈ અને જે છે તે તૈયારીઓ અને કવાયત હાથ ધરવામાં આવી છે. તો દિવાળી પહેલાં PF ધારકોને વધુ એક મોટા ગુડ ન્યૂઝ મળી શકે છે, કારણ કે સરકાર દ્વારા મિનિમમ પેન્શનમાં જંગી વધારો કરી શકે છે સરકાર. તો દિવાળી નજીકમાં છે અને તે પહેલાં જ PF ધારકોને સારા સમાચાર મળશે, કારણ કે હવે એવું સામે આવ્યું છે કે સરકાર PF ધારકો માટે મિનિમમ પેન્શન વધારીને 2500થી લઈ અને 7000 રૂપિયા સુધી કરી શકે છે. હાલમાં PF ધારકોને મહિને 1000 રૂપિયાનું પેન્શન લઘુત્તમ મળી રહ્યું છે. જો કે 7000 સુધી વધારો થવો અશક્ય છે, પરંતુ 2500 રૂપિયાનો વધારો વ્યાજબી છે અને સરકાર આ અંગે નિર્ણય લઈ શકે છે. એટલે કે હાલમાં જે લઘુત્તમ પેન્શન 1000 રૂપિયા મળી રહ્યું છે તેમાં 2500થી લઈ અને 7000 રૂપિયાની વચ્ચેનું રકમ જે છે તે સરકાર નક્કી કરી શકે છે. 7000 રૂપિયાનો વધારો સરકાર દ્વારા આપવો અશક્ય લાગી રહ્યો છે, પરંતુ લઘુત્તમ પેન્શનમાં 1500 રૂપિયાનો વધારો એટલે કે 2500 રૂપિયા લઘુત્તમ પેન્શન જે છે તે સરકાર દ્વારા આવશે તેવો અગત્યનો નિર્ણય લઈ શકાય છે. તો આગામી 10મી અને 11મી ઓક્ટોબરે EPFOની મિટિંગ. તો EPS 95 યોજના હેઠળ લઘુત્તમ પેન્શન મેળવતા જે કર્મચારીઓ છે તેમના પેન્શનમાં વધારો થવાની આશા ફરી એકવારે જોર પકડી છે. ઓક્ટોબરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની હોવાથી પેન્શનરો કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે EPFO તરફથી દિવાળી ભેટની સંભાવનાઓની અપેક્ષા રાખી રહ્યા છે. EPFOના CBT એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક આગામી 10મી અને 11મી ઓક્ટોબર દરમિયાન બેંગલુરુમાં યોજાવાની છે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા કરશે અને તેમાં પેન્શનરો અને EPF ખાતા ધારકો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની અપેક્ષા છે. જે EPF જે કહી શકાય 3.0 અંતર્ગત જે ATMમાંથી પૈસા ઉપાડવાની સુવિધા છે તેને લોન્ચ કરી શકાય છે. સાથે જ લઘુત્તમ પેન્શન આ કર્મચારીઓ માટે જે હાલમાં 1000 રૂપિયા છે તેને વધારીને 2500થી 7000ની વચ્ચે કરી શકાય છે. હાલમાં કેટલું પેન્શન મળે છે? તો વર્ષ 2014માં છેલ્લે જે છે તે EPS 95 પેન્શનમાં રિવિઝન કરવામાં આવ્યું હતું, જેમાં હાલની નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા PF ધારકો માટે દર મહિને 1000 રૂપિયાનું લઘુત્તમ પેન્શન લાગુ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તે 2500 રૂપિયા થવાની ધારણા છે. ટ્રેડ યુનિયનોએ પણ મિનિમમ પેન્શન વધારાની માંગ કરી છે. સરકાર દ્વારા આગામી 10મી અને 11મી ઓક્ટોબરે મળનાર CBT's બેઠકમાં આ નિર્ણય લેવાઈ શકે છે. આનાથી દેશભરના 78 લાખ પેન્શનર્સોને હાલના મોંઘવારીના સમયમાં જે છે તે તેમને આ મહેંગાઈના સમયમાં બજાર સામે ટકી રહેવાની થોડા ઘણા અંશે જે છે તે તાકાત મળશે.